મારું નામ ઇદ્રીસભાઈ નૂર મોહમ્મદ પટ્ટી. મારું રહેવાનું માત્ર કુંભાવાળા આ વિસ્તારના અંદર દારાગઢ દરવાજા. જુનાગઢના કોર્પોરેશનને મારે એટલું જ કહેવાનું થાય છે કે અમારો આ વિસ્તાર એટલો બધો ગરીબ છે કે જે ટકનો લઈ આવે ને ટકનું ખાય છે. અને એની પરિસ્થિતિ તમે જોવો, એના મોઢા ઉપર તમે જોવો, એના બાળકોને તમે જોવો, એની પરિસ્થિતિ શું છે. એ ખૂનના આંસુએ રોવે છે અને મને એટલું દર્દ થાય છે કે એની જે વેદનાઓ છે એ વેદના મારા હૃદયના અંદર મારું કલેજું ફાટી જાય છે. હું તમને કહું છું કે તમે એસી માં રહેવા વાળા, હું કલેક્ટર સાહેબને બી કહું છું, હું કલેક્ટર સાહેબને કહું છું અને જુનાગઢના ઓપરેટરના બધા ઓપરેટરને કહું છું કે તમે શું અંધારું તમને દેખાય છે? આ વિસ્તારના અંદર શું તમને દેખાય છે? આ વિસ્તારના ગરીબ વર્ગને તમને એના આંખના આંસુ નથી તમને દેખાતા? આ ગરીબી લોકોને તમે હેરાન કરો છો. જુનાગઢના અંદર તમે 135 જણાને નોટિસ આપેલી છે. જુનાગઢના અંદર જે આપણે કાળો ચોક વિસ્તારના અંદર જે મોટા મોટા બિલ્ડરોને આપેલી છે એના ઉપર કેમ બુલડોઝર નથી ભરતું? આ ગરીબને કેમ તમે હેરાન કરો છો? શું આ ભારતના નાગરિક નથી? એને જીવવાનો અધિકાર નથી? હું તમને પૂછું છું, એને શું જીવવાનો અધિકાર નથી? આવું શાસન તો અંગ્રેજો બી નથી કર્યું. આ ભાજપની સરકારને હું કહું છું. હું ગાંધીનગરના જે કરતા હતું, ગાંધીનગરના જે ભૂપતભાઈ નું બુલડોઝર ને કહું છું કે તમે બુલડોઝર ગરીબ માટે ફેરવો છો, તમે બુલડોઝર ગરીબ માટે ફેરવો છો, તમે નાના માણસોને હેરાન કરો છો. શું આવું તમે કરો છો ભાઈ? ગરીબને જીવવાનો અધિકાર નથી? ગરીબને જીવવા માટે તમારે સગવડતા કરી દેવી પડે. હા, તમારે મકાન ખાલી કરવા તો પહેલા એના માટે તમારે વ્યવસ્થા કરવી હતી. તમારે એને મકાન અથવા જમીન દેવી હતી, પછી તમારે એના માટે તમારે બુલડોઝર લઈને આવવાની જરૂર હતી. મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે તમે ગમે એવું કામ કરો પણ પ્રજાને વિશ્વાસમાં રાખીને કરો, નહીતર આ લોકોની હાશ ગુજરાતની સરકારને આવી જાય. ખેડૂત સ્થિતિ મજબૂર. અમે 20-25 ઘર બાસાના રહીએ છીએ અને અમે વર્ષોથી રહીએ છીએ. હવે સરકારને આ જમીન જોઈએ છે તો અમારે ગમે ત્યાં વ્યવસ્થા કરી દે અમારા આદિવાસીની. અમે અમારું એમ કહેવાનું છે કે અમારે જગ્યા આપે તો અમે એમાં ઝૂંપડું વાળીને પણ રહેશું, પણ અમારે જગ્યા આપે. અમે અત્યારે ક્યાં જાય અમારા નાના નાના બચલા લઈને? કેટલા લોકો અમે 20-25 ફેમિલી રહે છે. હવે અમે ક્યાં જાય? અત્યારે અમારે કોઈ સહારો નથી. અમારા બચ્ચા અત્યારે બજારમાં રહે છે. અમારા સામાન અત્યારે ક્યાં પડ્યા છે? સરકાર એમ કહે છે બેટી બચાવો, પણ બેટી તો બજારમાં પડી છે. બેટીને બચાવો તો બેટીને ઘર તો દો, તો બેટી રહી છે. મારું નામ નજમા મજીદ ખાન પઠાણ. અમે 50 વર્ષથી અહીંયા રહી છીએ. આ લોકોએ અમને 5 દિનની ખાલી મુદત દીધી કે 5 દિનમાં તમે અહીંયા તમારું જીસીબી ફરી જાય તો 5 દિનમાં અમે કઈ લાઈન લઈ. અમને નથી મકાન કે મહિલા, નહીં કોઈ જાતની સુવિધા, નહીં અહીંના કોર્પોરેશન અમને કોઈ સાથ દેતા, નહીં કોઈ જાતનું કરતા. તમે ક્યાં જાય? અમારી પાસે નથી જમીન તો કોઈ વસ્તુ અમારી પાસે નથી. આવી રીતના આ ન્યાય ન હોય. આ સરકાર આવી સરકાર ન હોય. અમને ગમે ત્યાં તમે જમીન દો, બાકી અમે જો અહીંથી હટવાના સહી નહીં. તમારે અમને મારી નાખવા હોય ને તો મારી નાખજો, તમને છૂટશે. હું રૂક્ષાના વિરોધ થઈ એમ બોલું છું. હું 50 વર્ષથી મારા સાસ સસુર રહી છે અહીંયા, લોહીના દલદલ પડ્યા હતા ત્યાંથી અમે રહી છે. અમારું અત્યારે અમારું કોઈ આધાર નથી. અમે ક્યાંય જાય ડાયરેક્ટ અમને 5 દિવસની મુદત દઈને એમ કહે છે કે તમે જાઓ. અમે ક્યાં જાય? અમને ભાડા મકાન બી નથી મળતા. અમારા મજબૂરીના ફાયદા લીધા છે સાહેબ, ને એવું ના કરાવાય. અમે તમને ચૂંટાવ્યા છે અને અત્યારે નાના નાના બચ્ચા અમારી છોકરીઓ છે. તમે એમ કહો છો કે બેટી બચાવો ને ઓલું કરો, તો અમે બેટી ક્યાં અમે નાખીએ? અમારી રોડ માથે નાખીએ તો ગામ આમ કરી નાખીએ. અમારે ક્યાં? અમારી જિંદગી હાવ નરક કરી નાખી છે. અમે ક્યાં ક્યાં જાય? હવે અમારું હાવ ક્યાં પરિવર્તન નથી રહ્યું. અમે જીતા હતા ભલે ટકનો લઈને ટકનું ખાતા હતા. અત્યારે સરકારે તો ક્યાંય નથી મૂક્યા અમને. અમારા પેટ ભરી ગયા, અમને ખાવાના ધન. તમે એસી માં હુવો છો, અમે અહીંયા તડકામાં તપીને અમે મરી ગયા છે. જરાક તમે આવીને જોવો તો તમને ખબર પડે. આટલા ગરીબ માણાના રજડી ગયા છે ઘર. અમારા પેટ ભરે છે સાહેબ. તમને જરાક જોવો રીતાર આવે કે નહીં? તમે સરકાર છો કે હું છો?